તાળીઓ થવી જોઈએ પ્લીઝ, એકવાર જોરદાર તાળીઓ. પાછળવાળા આ સાઈડ બહેનો એક પણ તાળી નથી પાડી પ્લીઝ, બધા જ. વેરી ગુડ ભાઈ. પ્રીત એટલે પ્રીતની આસ્થા. હા, બધાને ભગવાન ઉપર આસ્થા હોય છે, આણે તો આસ્થા જ પોતે લઈ લીધી. વાહ. તો 8.5 મહિનાની અંદર તમે એકબીજાને ઘણી બધી વાતોચીતો કરી હશે, ઘણા એકબીજાને જાણ્યા હશે. આપણે એક નાનો એવો ટેસ્ટ લઈએ પાક્કું? ઓકે. એ પહેલાં મેં તમને કીધું એમ કે આવતીકાલે તમને લગ્નની અંદર સરસ મજાની કસમો દેવરાવશે ગોર મહારાજ, ને હું પણ બ્રાહ્મણ છું, ધર્મેશ જોશી, એટલે હું પણ થોડી કસમો તમને આજે લેવરાવી દઉં. તો તમારે કરવાનું શું છે, હું જે બોલું છું એ તમારે રિપીટ કરવાનું છે. રેડી? ઓકે. હું પ્રીત આજથી વચન લઉં છું. હું પ્રીત આજથી વચન લઉં છું કે હવે પછીથી રોજ સવારે આસ્થા કરતાં વહેલા ઉઠી આસ્થા માટે સરસ મજાની આદુવાળી ચા બનાવીશ. છોકરો કન્ફ્યુઝન થઈ ગયો કે શું કરું યાર. ચા પીવે છે નાસ્તા તો કે કોફી પીવે છે? વાહ, એવી જ ગોતી કે ચા ના બનાવી પડી કે અમે બંનેમાંથી કોઈ કોફી નથી, ચા નથી પીતા. ઓકે. હું પ્રીત આજથી વચન લઉં છું કે હવે પછીથી મારા મોબાઈલનું કામ ફક્ત ને ફક્ત આસ્થાના ફોટા પાડવાનું રહેશે. વાહ, આ ઝડપથી કહી દીધું. હું પ્રીત એ આજથી વચન લઉં છું કે હર વર્ષે આસ્થા અને એની બધી જ ફ્રેન્ડને એક વિદેશની ટૂર કરાવીશ. આસ્થાની ફ્રેન્ડો અહીંયા આવેલી છે? કોઈ આસ્થા ફ્રેન્ડ છે કોઈ? ક્યાં છે? વાહ, તમારી લોટરી લાગવાની તૈયારી છે. હવે શું કહે છે ખબર પડે? હે, મારા ફ્રેન્ડ કરો. વાહ ભાઈ, આમના ફ્રેન્ડ કોણ છે? પ્રીતના ફ્રેન્ડ બધા. વાહ, એટલા બધાને તો મોંઘું પડશે. અહીંયા તો 2 જ છે ખાલી. છે